કરીશું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન સામે સલાયા મરીન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। જે બાદ સલાયાથી ગોઈ જતા માર્ગ પર નદીના પટમાં ગેરકાયદેસર ખનનનો પર્દાફાશ કરતા પોલીસે જેસીબી મશીન અને ટ્રક ડમ્પર ઝડપી પાડ્યા છે। કાર્યવાહી દરમિયાન 32 ટન રેતી સહિત કુલ 26.60 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। સલાયા મરીન પોલીસ અને સર્વેલન્સ સ્ટાફની સંયુક્ત કામગીરીમાં 2 શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારબાદ આ સમગ્ર મામલે ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ મોકલી અને વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જિલ્લામાં કુદરતી સંપત્તિના ગેરકાયદેસર શોષણ સામે તંત્રની આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। સલાયા મરીન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં ગેરકાયદેસર રેતી ખનનનો કર્યો પર્દાફાશ અને ત્યારબાદ જેસીબી અને ટ્રક ડમ્પર કબજે કરવામાં આવ્યા હતા। 32 ટન રેતી સહિત 26.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને જે બાદ 2 શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।